हर बच्चे का सपना होगा पूरा। ये है अहमदपुरा। આજનો દિવસ ખૂબ વિશેષ છે કે ન ભૂતો ન ભવિષ્યથી. અત્યાર સુધી આપણે એવું જોયું હશે કે મોટી મોટી યુનિવર્સિટી હોય, કોલેજ હોય, એ સેમિનાર કરતા હોય. પણ પ્રાથમિક શાળા સેમિનાર કરે ને એવો આ પહેલો પ્રસંગ છે. અને એ પ્રસંગમાં આપણે સૌ ઉપસ્થિત છીએ. ખૂબ આનંદની વાત છે. અને એ સેમિનાર કેવો? ચિત્ર દોરવાનો. 64 કળાઓ પૈકી ચિત્રકળા ખૂબ જ આનંદ આપનારી કળા છે. છેક ભોપાલની ભીમબેટકાની ગુફાઓમાંથી લઈ અને એનાથી આગળ જાઓ ત્યાં તમને ચિત્રો જોવા મળે. અને ચિત્રકળામાં એક પ્રકાર છે ભીંત ચિત્ર, દિવાલ પર ચિત્ર દોરવું. એટલું જ અઘરું છે. પણ એ અઘરું કામને ખૂબ મજાનું અને સહેલું કરી દેવા માટે જ્યારે આપણી શાળા રાજુભાઈ રાવલ સાહેબ ઉપસ્થિત છે ત્યારે એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એમને જોરદાર તાળીઓથી આપણે બોલીએ ને તો ખબર પડે. સાહેબને બોલવું નથી પડતું. એમને હાથમાં પીંછી આવે ને એટલે પીંછી બોલે ને ખબર પડી જાય. નાકોલ તલોદ તાલુકો જેમની ચિત્રકળાથી મુગ્ધ છે એવા સાહેબને આવકારતા આનંદ અનુભવું છું. એમની બાજુમાં બેઠા છે તુષારભાઈ સાહેબ. અહીંયાથી જે કાચો માલ આપણે નિકાસ કરીએ છીએ ને એ મોન્ટેસરી હાઈસ્કૂલ, અને ત્યાં અમારા જે કાચો માલ છે ને પાકો બનાવી દે છે એ મોન્ટેસરી હાઈસ્કૂલમાંથી ઉપસ્થિત વસંતભાઈને પણ તુષારભાઈને પણ હૃદયપૂર્વક સ્વાગત છે. તમને બધાને ભણાવે છે એવા ગુરુજીઓ છે આપણી જોડે. અમે 9 ગુરુજીઓ છીએ અને આ 9 ગુરુજીઓ જે ફેક્ટરીમાં બને ને એ પીટીસી કોલેજ હોય કે બીએડ કોલેજ હોય. ગઢીની જે પીટીસી કોલેજ છે તેમાં એક ફેક્ટરી છે શિક્ષકો બનાવવાની. અને એવા શિક્ષકો બનવા માટે જે તૈયાર છે એવા યુવાનોને લઈને કિંજલબેન અને એમના સાથી મિત્ર બંને ઉપસ્થિત છે. તો સર્વેનો પણ હૃદયપૂર્વક આપણે સ્વાગત કરીએ છીએ. સેમિનાર એવો છે એટલે એક પ્રશ્ન હું મૂકું છું તમારી સામે. તમે જ્યારે શિક્ષક બનીને કોઈ શાળામાં જશો તો ત્યાં પણ આવી જ સ્થિતિ હશે ને ત્યાં તમે કઈ રીતે કામ કરશો? એક યુવતી જતી હતી રસ્તામાં. એની સામે એક બહુ મોટા ચિત્રકાર જોયા. એને ખુશ થઈ ગઈ. અરે વાહ, તમે તો પેલા ફલાણા ચિત્રકાર છો ને? કે હા, હું એ જ છું. કે પણ હું તમને મળી પણ અત્યારે મારી જોડે એવો કોઈ કેમેરો નથી કે હું ફોટો પાડી શકું તમારી સાથે. તો હું બધાને કહીશ ને કે હું આ ફલાણા ચિત્રકારને મળી હતી તો કોઈ માનશે નહીં. તો એ માને એના માટે કંઈક સાબિતી આપો મને. એમ કે જ્યાં કોઈ કાગળનો ટુકડો લઈ આવી. અને યુવતી કાગળનો ટુકડો લઈ આવી અને ચિત્રકારે આમ કાન પાછળ પેન્સિલથી આમ કાઢી અને આમ 1 મિનિટમાં એક સ્કેચ બનાવી દીધો. પેલા બેટા લઈ જા. અને જ્યારે ચિત્રકામની આર્ટ ગેલેરી હોય ત્યાં તું જજે અને કહેજે કે આ એમનું ચિત્ર છે. તો એ ચિત્ર લઈને ગઈ અને ચિત્ર લાખોમાં વેચાયું. તો એને નવાઈ લાગી કે સાલું 1 મિનિટમાં લાખોનું કામ કરી દીધું આ ચિત્રકારે. જોરદાર કહેવાય. આ તો મારે શીખવું છે. એટલે ફરીથી ચિત્રકાર પાસે ગઈ કે મને આ શીખવાડો ને. 1 મિનિટમાં લાખો રૂપિયા મળી જાય એવું. અમે તો આખી દાડો મજૂરી કરીને આવીએ તો 250 રૂપિયા જ મળે છે. તો આનું શું આવું? એટલે આ સ્કેચ પેન, પેન્સિલ, કલર અને બ્રશ મંડી પર 30 વર્ષ મહેનત કરીશ ને એટલે તારું ચિત્ર 1 મિનિટમાં લાખોમાં વેચાય એવું બની જશે. તો ચિત્રકાર બનવું સહેલું છે પણ એને માટે ટકી રહેવું, વર્ષો સુધીનો સંઘર્ષ કરીએ આપણે ત્યારે ચિત્રકાર બની શકાતું હોય છે. તો તમને આ ક્વિઝ છે કે એ ચિત્રકાર કોણ હતા એ તમારે શોધી લેવાનું ઇન્ટરનેટનો ઉપયોગ કર્યા વગર. બરાબર છે? અને એનો જવાબ જેને આવડી જાય મારી પાસે આવજો જવાબ કહેવા માટે. હું તમને એક મસ્ત મજાની ગિફ્ટ આપીશ. એવું નથી કે ચિત્રકારને પૈસા જ મળે છે. વિન્સેન્ટ વાન ગોગ નામનો ચિત્રકાર થઈ ગયો. એના વિશે બુક લખી છે એડ્રિક ફર્મી. વિન્સેન્ટ વાન ગોગ વિશે જે ચિત્રકાર થયો એના વિશે
બુક લખાઈ છે અને એમાં એવું લખ્યું છે કે એને ઘણા બધા વ્યવસાય બદલ્યા અને 39મા વર્ષે એ ચિત્રકાર બન્યો. એ મર્યો ને ત્યારે ભૂખમરાથી મર્યો. એનું એક ચિત્ર વેચાયું નહોતું. એના 30 વર્ષ પછી એના ચિત્ર વેચાયા અને દુનિયાને ખબર પડી કે આ તો ખૂબ મોટો ચિત્રકાર બન્યો. એના ઉપર ફિલ્મ પણ બની છે, તમને સમય મળે ત્યારે જોશું. તો આવી ચિત્રની આવી અદ્ભુત દુનિયા છે. એની સફર આજે આપણને પૂજ્ય રાવલ સાહેબ કરાવવાના છે અને આજે આટલો પવિત્ર પ્રસંગ હોય તો આપણી શાળા વતી આપણે એમને આવકારીએ છીએ. એમના પ્રિય વિદ્યાર્થી કિનુસિંહ ઝાલા અહીંયા ઉપસ્થિત છે. અહીંયા સાહેબ આવ્યા છે એની પાછળનું કારણ કિનુસિંહ છે. મારા એક ગુરુ હતા કે આમ 2 સેકન્ડમાં પીંછી ફેરવીને ચિત્ર બની જતું. મેં કીધું આપણા સેમિનારમાં એ સાહેબને જ બોલાવીએ અને બોલાવવામાં આપણે સફળ થયા છીએ. તો કિરણસિંહને વિનંતી કરું કે સાહેબનું શાલ ઉડાડી ભગવાન